કારણ કે શબ્દનો કોઈ વિકલ્પ નથી હોતો. મનોજ ખંડેરિયા સાહેબની એક અદ્ભુત વાત છે કે બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી હોતો. બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી હોતો. ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી હોતો. અને કપાય કે બળે ના ભીની થાય વાત જૂની. કપાય કે બળે ના ભીનો થાય ના જૂનો, કવિનો શબ્દ છે. આ શબ્દનો વિકલ્પ નથી હોતો. આ કવિનો શબ્દ છે, આ શબ્દનો વિકલ્પ નથી હોતો. તો આવા વિકલ્પ વગરની આ વાત છે કે જેના થકી આપણે સમાજમાં જાગૃતિ ફેલાવી શકીએ છીએ. અને ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા તમામ મોંઘેરા મહેમાનો, ગણિત દહીંવાલા સાહેબ જેના માટે એવું લખે કે તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે અને ઝુકાવી છે ગરદન ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે, એવા તમામ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમનું સ્વાગત સન્માન કરવાની આપણે દોર એક વચ્ચે લઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણી વચ્ચે ગફારભાઈ હાલા ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આપ સ્ટેજ નજીક આવજો. ગફારભાઈ હાલા, એમનું સ્વાગત સન્માન કરવા માટે હું રાજેન્દ્રસિંહ એન ઝાલા, રાજેન્દ્રસિંહ એન ઝાલાને વિનંતી કરીશ કે આપ આવો અને ગફારભાઈનું સ્વાગત સન્માન કરશો. રાજેન્દ્રસિંહ એન ઝાલા. આ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે આપણે આપણી તાળીઓનો દોર શરૂ રાખીશું. ત્યારબાદ આપણી વચ્ચે બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત છે. આપણી વચ્ચે બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું નરેન્દ્રસિંહ કે ઝાલાને વિનંતી કરીશ. નરેન્દ્રસિંહ કે ઝાલા, આપ આવો અને બ્રિજરાજસિંહનું સ્વાગત સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નિલેશ ગિરીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિલેશ ગિરીજી, એમનું સ્વાગત સન્માન કરવા માટે હું વિજયભાઈ ગોહેલને વિનંતી કરીશ. વિજયભાઈ, આપ આવો અને નિલેશ ગિરીજીનું સન્માન કરશો. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. ત્યારબાદ આપણી વચ્ચે રેવાદાસ બાપુ ઉપસ્થિત છે. રેવાદાસ બાપુનું સ્વાગત સન્માન કરવા માટે હું રાજેન્દ્રસિંહ એમ ઝાલાને વિનંતી કરીશ. રાજેન્દ્રસિંહ એમ ઝાલા, આપ આવો અને રેવાદાસ બાપુનું સ્વાગત સન્માન કરશો. એમની જગ્યાએ કોઈ પણ ખુમાનસિંહ, આપ આવો અને રેવાદાસ બાપુનું સ્વાગત સન્માન કરશો. આપણી વચ્ચે ખુશાલગીરી જે ઉપસ્થિત છે, એમનું સન્માન કરવા માટે હું લાલભાને વિનંતી કરીશ. ખુશાલગીરીજી ઉપસ્થિત છે, એમનું સન્માન કરવા માટે હું લાલભાને વિનંતી કરીશ. લાલભા, આપ આવો અને એમનું સ્વાગત સન્માન કરશો. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. સુરદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુરદાસ બાપુનું સ્વાગત સન્માન કરવા માટે હું નટુભા ઝાલાને વિનંતી કરીશ. નટુભા ઝાલા,
અને જે કલાકારો આપણને આ સરસ મજાનું ડાયરાનું રસપાન કરાવી રહ્યા છે, એ ડાયરાનું રસપાન કરાવી રહ્યા કલાકારોનું સન્માન આપણાથી ન ચૂકાય, તો હું ભૂપતભાઈ ધાંધલનું સન્માન કરવા માટે રણધીરસિંહ ઝાલાને વિનંતી કરીશ. રણધીરસિંહ, આપ આવો અને ભૂપતભાઈ ધાંધલનું સન્માન કરશો. રણધીરસિંહ ઝાલા. ભૂપતભાઈ ધાંધલનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓનો એક જોરદાર વરસાદ. ત્યારબાદ થોડીક ક્ષણો પહેલા જેમણે આપણને સુંદર મજાના વ્યસનની જાગૃતિ અંગેના, વ્યસન મુક્તિ માટેના જે ભજનો રજૂ કર્યા, અને ખાસ એક વાત હું નોંધીશ કે એમની પોતાની રચનાઓ હતી. આવા ભજનો આપણે આની પહેલા ક્યારેય ન સાંભળ્યા હોય, કારણ કે એમણે પોતે લખેલા બધા જ ભજનો હતા. એવા જયંતિભાઈ ભાટ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમનું સન્માન કરવા માટે હું શક્તિસિંહ ઝાલાને વિનંતી કરીશ કે શક્તિસિંહ, આપ આવો અને જયંતિભાઈનું સન્માન કરો. અને જેમને આપણે હમણાં ટૂંક સમયમાં સાંભળવાના છીએ એવા ગોપાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ગોપાલભાઈનું સન્માન કરવા માટે હું યોગેન્દ્રસિંહને વિનંતી કરીશ. યોગેન્દ્રસિંહ, આપ આવો અને ગોપાલભાઈનું સન્માન કરશો. રાજભા, રાજભા, આપ આવો અને ગોપાલભાઈનું સન્માન કરશો. અને આ તકે આપણે સન્માનનો દોર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત સરકાર અને અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના આર્થિક સહયોગથી ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેની અંદર વ્યસન મુક્તિની વાત કરવાની છે. વ્યસન મુક્તિ શું હોઈ શકે અને વ્યસન મુક્તિ કેવી રીતે થઈ શકે. ઘણા બધા લોકો વ્યસનમાં સંપડાઈ જતા હોય છે, અને મોટાભાગે એવું બનતું હોય છે કે વ્યસન એક એવી વસ્તુ છે જેમાં વન વે હોય છે, એમાં પાછો વળવાનો કોઈ રસ્તો નથી હોતો, એમાં માત્ર જવાનો જ રસ્તો હોય છે. તેમ છતાં એમાં પાછા વળવાના શું ઉપાયો હોઈ શકે, એવી કંઈક સંસ્કારની વાત, જેના માટે પિંગળસીભાઈની પંક્તિઓ આપણને અચૂકપણે યાદ આવે કે નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. તો આવી સબળ સંસ્કારની વાતો થકી આપણે વ્યસન મુક્તિ કરી શકીએ, એવા ઉદ્દેશ્ય સાથે જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા ધર્મેન્દ્રસિંહ ઝાલાને હું વિનંતી કરીશ કે આપ આવો અને વ્યસન મુક્તિ અંગે આપના બે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. વ્યસન મુક્તિ અંગે શ્રી ભૂપતભાઈ ધાંધલે આપણને ખૂબ પોતે જાતે લખેલા ભજનો સંભળાવ્યા. જયંતિભાઈ ભાટે પણ પોતે લખેલી રચનાઓ આપણને સંભળાવી. ખૂબ ઘણા વર્ષોથી પોતાની લખેલી રચનાઓથી સમાજની અંદર વ્યસન નામના દૂષણને ડામવા માટે થઈ અને
આ કલાકારો દ્વારા ખૂબ સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એમને તો આપણે શું કરીએ છીએ એનાથી કોઈ લેવા દેવા હોતું નથી, કારણ કે નુકસાન એમને નથી થતું હોતું. નુકસાન હું વ્યસન કરું તો મને થતું હોય છે, અને જે લોકો વ્યસન કરે એને થતું હોય છે. 23/4/2023 એટલે કે 2 વર્ષ પહેલા શ્રી કેસરી દેવસિંહજી બાપુના બાવલેથી લીલી ઝંડી આપી અને ગુજરાતની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લઈ અને હું નીકળો. શ્રી રેવાદાસ બાપુ પણ ત્યારે ઉપસ્થિત હતા. આ મારી જે કઈ યાત્રા પ્રવાસ વ્યસન મુક્તિ તમાકુ વ્યસન મુક્તિ માટેનો થયો એ દરમિયાન ઘણું બધું એવું પણ જોવા મળ્યું કે એ જોઈને આપણને એમ થાય કે અવડા બાળકોમાં પણ કેવું આ દૂષણ ઘૂસી ગયું છે. તમને વાત કરું તો દલડી ગામની અંદર લગભગ 23/4 વ્યસન મુક્તિ લઈ હું નીકળો અને 27 તારીખે 10:30 ના સમયે દલડી ગામના ઝાપામાં આગળ હું ઊભો તો ત્યારે 5મા ધોરણની અંદર ભણતા 4 વિદ્યાર્થી, 3 5મા ધોરણના એક 6ઠા ધોરણનું, એટલે 10 વર્ષની ઉંમરના વિદ્યાર્થી ઘરેથી જે ભાગ લેવા 10 રૂપિયા આપ્યા હોય એની સોલચરી કરીને 5 રૂપિયાનો ભાગ અને 2 માવાની અંદર એને ભાગ પાડીને 4 જણાએ ખાધો. આવડી નાની ઉંમરથી આ તમાકુનું દૂષણ ખૂબ નુકસાન કરતું હોય છે. નશો કોઈ પણ સારો નથી, પણ અમુક નશાના તો ઇતિહાસમાં વર્ણન છે કે રંગ કસુંબલ ડાયરા ના બધે કહુંબાન જે કાંઈ થતા હતા, આ મદિરા ને એનું બધું ક્યાંક એવા પુસ્તકોમાં એવા ભાઈ દાનવો મદિરાપાન કરતા ને આવું બધું ક્યાંક આપણને વાંચવા મળે, પણ તમાકુનું મેં હજી લગીને એકે પુસ્તકમાં નથી વાંચ્યું. કારણ કે તમાકુ કેવી રીતે ગોતાણી હજી લગી નક્કી નથી થતું. રહ્યો દસ બાપુ, તમાકુના ખેતરને કોઈ દિવસ વાડ હોતી નથી. કારણ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો. આ ઊંટ અને બકરી પણ તમાકુ જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે ઊભી છે ત્યારે પણ એને નથી ખાતી. એ જ તમાકુને આપણે કંપનીની અંદર કારખાનામાં એની ફેક્ટરીમાં લઈ જઈ અનેક પ્રકારના ગંભીર કેમિકલો મિશ્રણ કરી અને પછી ખાતા હોઈએ છીએ. નાની ઉંમરથી આ વ્યસન હોય આગળ જતા ખૂબ નુકસાન કરતું હોય છે. આપણી સામે ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા 4 વર્ષ પહેલા તેઓને કેન્સર આવ્યું. માતાજીની દયાથી રાજેન્દ્રસિંહ સ્વસ્થ થઈ ગયા અને એની પણ ખૂબ સારી જાગૃતિ કહેવાય કે સામેથી હમણાં 1 મહિના પહેલા મારા ઘરે આવી અને વિશ્વ કેન્સર દિવસના દિવસે તેમને લોકોમાં જાગૃતિ આવે એ માટે થઈ અને પોતાનો વિડીયો ઉતારી અને લોકોને સમજણ આપી કે ભાઈ આ ન કરો તો સારું છે, પછી ખૂબ તકલીફ થતી હોય છે. ખાસ કરીને જો જે કોઈને કાંઈ કોઈ દી કોઈએ વ્યસન કર્યું જ નથી તો સૌથી પહેલા વ્યસન આવે ક્યાંથી? દાખલા તરીકે દાસ બાપુએ કોઈ દી કાંઈ વ્યસન નથી કર્યું તો તમે ઘરે એકલા બેઠા હોય તમને એવો વિચાર ન હોય કે લાવો હું માવો ખાઈ લઉં તો કેવો લાગે, હું બીડીનો ટેસ્ટ લઉં તો કેવો લાગે, હું સિગરેટ પીવું તો કેવું લાગે. આવું એકલા બેઠા હોય ત્યારે કોઈ દી કોઈને વિચાર નથી આવતો. આ આવે છે ક્યાંથી? સંગતથી. આપણને જેને થઈ ગયું છે, જેની ઉંમર થઈ ગઈ છે, એની વાત હવે વહી ચૂકી છે, પણ આપણા કુમળી વયના બાળકો કોની સાથે ફરે છે, શું કરે છે,
એ આવી સંગત તો કરતા નથી ને, એ ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ. તમાકુ ખાનારો વ્યક્તિ માત્ર પોતાની જાતને જ તમાકુ ખાઈ અને નુકસાન કરે એવું નથી હોતું, એવું હું માનું છું રેવાદાસ બાપુ. એક તો એ તમાકુ ખાય એટલે એના માવાનું પ્લાસ્ટિક, ચૂનાનું રેપર, તમાકુનું ખાલી પાઉચ, આ 4 પ્રકારનો કચરો જે પર્યાવરણને ગંભીર નુકસાન કરે છે, એ આપણે પ્રદૂષણ પણ ફેલાવીએ છીએ. એ સિવાય માવો ખાય અને જ્યાં ત્યાં પિચકારી મારી દેવી. આ પિચકારીનું તો હમણાં આપણને થોડોક ટાઈમમાં ભૂલાઈ જવાય. હમણાં 3 વર્ષ પહેલા જ ઓલા દેખાડ્યું હતું, કોરોના આવ્યા ત્યારે ઓલા ગામડામાં ઢોરને શીકલા બાંધે, એવા શીકલા બાંધીને ફરવું પડતું હતું. ને શીકલું ન બાંધતું હોય 500 રૂપિયા દંડ થતો હતો. ત્યારે કેવી રીતે ક્યાં થૂકવું એ ખૂબ મનાઈ હતી. આપણે એ જ માવાના, પાનના, ગુટકાના જ્યાં ત્યાં થૂકી અને એવી કોઈ સંપત્તિ સરકારી કે પ્રાઇવેટ બાકી નહીં હોય જેને આપણે રંગોળીથી ચિતરી નહીં દીધી હોય. મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય, સરકારી હોસ્પિટલ હોય, કોલેજ હોય, સ્કૂલ હોય, અરે મંદિરને મસ્જિદે નથી બાકી રહેતા. એટલે ખૂબ પ્રકારે આનાથી નુકસાન થતું હોય છે. પણ આપણને આપણા બાળકની ચિંતા હોય તો પેલા દુઆ આવતા, બાપુ ધરાવીને ધન ના નીપજે, કુળવીને માળું ના કોઈ, જેસલ ને જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. પણ એ તેદી હવે માં જ માવો છોડીને ખાતી હોય તો આ જેસલ ને જખરાની આયશા હું રાખવી. આ મેં મારી આંખે જોયું છે. 15 તારીખે મેં બાપુ આપણે વાત થઈ હતી, હું ગાંજણ વાવ હતો, ન્યાય આવો એક કાર્યક્રમ હતો ને મને બોલાવ્યો હતો. સુંદરલાલ રેડાણીયાના સામાજિક કાર્યકર હતા. હું ભાઈ જયપાલભાઈ ગયા હતા. અમે જમી, સુંદરલાલ રેડાણીયાના ઘરે જમવાનું હતું, બહાર નીકળ્યા. એટલે હું આવું ઝીણું ઝીણું માર્કિંગ કરતો. બહાર આવી રીતે એક ઓટો હતો, આનાથી અડધો, એની ઉપર બધા જણ બેઠા હતા ગામના. સામે મકાન હતા, મકાનના ઓટા હતા, ત્યાં બધા લેડીઝ બેઠા હતા. એમાં એક 45 વર્ષનો ભાઈ હતો. બેઠો બેઠો માવો છોડતો હતો. હું જોતો હતો ઉભો. માવો ચોયડો, અડધો ખાધો, અડધો રબડ બાંધી અને સામે એના માતુશ્રી ઓટા ઉપર બેઠા હતા ને એને ઘા કર્યો અને ઈ માવો એના માતૃશ્રીએ અડધો ખાધો. એટલે ખાસ કરી અને માતાઓ અને બહેનો જો જાગૃત થાય, ઈ જ પોતાના બાળકની, પોતાના પરિવારની ચિંતા કરે તો આ બાબતમાં વધારે પડતો સુધારો આવી શકે. પણ માતાઓ અને બહેનો જ માવા ચોડતા હોય અને ગુટકા ખાતા હોય તો ત્યાં તો બીજી આપણે શું આશા રાખી શકીએ. બાપુ 2 વર્ષની અંદર લગભગ ઘણા બધાના એવા ફોન પણ આવ્યા કે બાપુ કથાકાર છું અને માવાનું વ્યસન છે, મને ખુદને શરમ થાય છે પણ બાપુ છૂટતો નથી. એને પાવડર મોકલા. ઘણા બધા શિક્ષકોના ફોન આવ્યા કે બાપુ હાઈસ્કૂલમાં શિક્ષક છું, હું પોતે સમજુ છું કે હું ખોટું કરું છું, વિદ્યાર્થીની સામે માવો ખાઉં છું, એ મને પણ અજુગતું લાગે છે. આવા શિક્ષકોને છોડાવ્યા. ડીસાના એક દરજી, લેડીઝ પૂજા ટેલર નામે લેડીઝ ટેલર ચલાવે અને વિનયભાઈ નામ હતું. બાપુ દરરોજનું 300 રૂપિયાનું કામ કરે. કેટલું? 300 રૂપિયાનું. 2 બાળક, 7 વર્ષની બેબી, 4 વર્ષનો બાબો, એને ભણાવવાના, 1500 રૂપિયા મકાન ભાડું. આ બધું એના મુખે મને એના મોઢેથી બિચારો વર્ણન કરતો હતો કે 300 રૂપિયા રોજ કમાઉં છું, આટલો ખર્ચો છે, 150 ના માવા રોજ ખાઉં છું, આમાંથી છોડાવડા. એને પાવડર મોકલો. 10મા દિવસે એનો ફોન આવ્યો ને કાયદેસર રોતો હતો કે મારા છોકરાઓની તમને દુઆ લાગશે, મને માવા છૂટી ગયા છે.
એટલે આવા ઘણા બધા જ્યારે ફોન આવે ત્યારે એક આનંદ થાય કે આપણે કાંઈ ખરાબ નથી કરતા. 5 લોકોય વ્યસન છોડે છે તો ખૂબ આનંદ થાય છે. વધુમાં વધુ લોકો તમાકુ છોડે એવો છેલ્લા 2 વર્ષથી પ્રયાસ કરું છું અને હજી આગળ માતાજી ભગવાન કરાવશે ત્યાં લગીને ચાલુ જ રાખવાનું છે. વધુ આપનો સમય નહીં લેતા હવે આપણે કાર્યક્રમને આગળ વધારશું. તમે બધાએ મને જે સહન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ખૂબ જ મહત્વની અને ઉમદા વાત કરી અને એમના થકી જ એમના વ્યસનો છૂટ્યા છે એ પણ ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. પણ રાજેન્દ્ર શુક્લ સાહેબનું મને એક શેર જયંતિભાઈ આ બધા લોકોને જોઈને યાદ આવે છે કે શાંત જળમાં એક પણ લહેરી નથી. આ કોઈ થોડું ખડભડાવે તો કહું. શાંત જળમાં એક પણ લહેરી નથી. આ કોઈ થોડું ખડભડાવે તો કહું. અને કોઈને કહેવું નથી એવું નથી, પણ આ સેજ તૈયારી બતાવે તો કહું. એટલે હવે તમારે સેજ તૈયારી બતાવો તો આપણે આગળના કલાકાર તરફ આગળ વધીએ. તમારી તાળીઓનો નાદ થોડો મારા સુધી પહોંચે પછી આપણે આગળ વધીએ. હા, બરાબર. હા, ડાયરો શું હોય છે, ડાયરા થકી શું થતું હોય છે, એના ઉપર લખેલા મારા શબ્દો મને અમુક યાદ આવે કે લહેરાય છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે નાનો એક બાળક પણ બેઠો છે અને એમના દાદાની ઉંમરના લોકો પણ અહીંયા બેઠા છે. ડાયરો શું છે કે લહેરાય છે સન્માન ને સંસ્કારનો મીઠો વાયરો. લહેરાય છે સન્માન ને સંસ્કારનો મીઠો વાયરો. જ્યારે દાદા ને દીકરો સાથે બેસીને જોવે છે ડાયરો. હા હા, નદી બોલે છે, નદી બોલે છે ને બોલે છે ગામના પાદરો. જ્યારે દાદા ને દીકરો સાથે બેસીને જોવે છે ડાયરો. ખંત ને ખુમારીની વાતોથી ભાગે આ હૈયાતણા કાયરો. ખંત ને ખુમારીની વાતોથી ભાગે આ હૈયાતણા કાયરો. કે જ્યારે દાદા ને દીકરો સાથે બેસીને જોવે છે ડાયરો. તો આવી રીતે સાથે બેસીને ડાયરો જોવાનો હોય છે. એના શબ્દોની મજા હોય છે અને શબ્દોને સમજવાના હોય છે. કારણ કે શબ્દ એ બ્રહ્મ છે એવું કહી શકાય. બાબુભાઈ રાણપુરિયા એવું લખે કે શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ સુગંધી શેણ સોણ લે, શબ્દ પીણ રાણે, શબ્દ સણગે, શબ્દ ફણગે, શબ્દ રાહડે રમે અને પાતાળીઓ થઈ શબ્દ પ્રેમી લો, શબ્દ ઘાટને ચડે. તો આવા જ શબ્દો થકી આપણને વ્યસન મુક્તિની જાગૃતિ અંગેના વધુ ભજનો સંભળાવવા માટે હું ગોપાલભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને જમાવટ કરો. હલ 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 દેવદાપી મળી દીપતી આઈ જગત અંબા ગરજો કહા ગઈ કળિયુગ મેં
આઈ ચરણ કે જગજો ચિંતા વિઘન વિનાશની આઈ કમલા સની સક વિષ હતી હંસવાહિની ઓ આઈ દુર્ગાઈ બેઉ સુમા તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો મારા શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો પછી આપ થઈને વ્યાપો મને વાદળી બનાવો મારા શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો તમે આંખમાં બસો છો મારા શ્વાસમાં શ્વસો છો તમે આંખમાં બસો છો મારા શ્વાસમાં શ્વસો છો મારા શ્વાસમાં શ્વસો છો અમે તો તમને જોશું અમે તો તમને જોશું ભલે આંધળી બનાવો મારા શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો ત્યારે થોડો એવો લોક ડાયરોનો પણ મૂડ લઈ લઈએ દરબારો ડાયરો બધા બેઠા છો ત્યારે તો ધન કુક જીજાબાઈની આ ધન કુખા જીજાબાઈની અનજા શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો તો મરજે શિવા સમર મેદાનમાં આભમાં યુગલ ચાંદલો ને જીજાબાઈ ને રાજા બાળ રે જીજાબાઈ ને રાજા બાળ
માત હી ચોળે અણન ડુંગરા ડોલે શિવાજીને નીંદ ધૂનાવે માતાજી જબાઈ જુરાવે જય હો પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત રે શિવે રામ લખમણની વાત પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લખમણની વાત રે બાળે રામ લખમણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી જેની ઊંઘ તે દીધી માતાજીને મુખ જે દીધી ઉડી જેની ઊંઘ તે દીધી આભમાં ગેલ ચાંદલો ને બીજા બાય ને જાયા બાળ રે બીજા બાય ને જાયા બાળ પાળોડા ને માત વિચોળે હણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ ધૂનાવે માતાજી જબાય ઝુલાવે જય હો જય ભવાની જય ભવાની પેટ ભરીને રાજ રે શિવા પેટ ભરીને રાજ કોઠ જોને માર બાળ પોઢી લેજો પેટ ભરીને રાજ રે શિવા પેટ ભરીને રાજ કાળે કાળા જૂજ ખેલા છે સુવા ટાણું ક્યાંય ન રે છે કાલે કાળા જૂજ ખેલા છે સુવા ટાણું ક્યાંય ના રે છે આભમાયું ગેલ ચાંદલો ને જીજા બાય ને જાયા બાળ રે જીજા બાય ને જાયા બાળ બાળોડા ને માત વિચોળે હણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ ધૂનાવે માતા જીજા બાય ઝુલાવે જય હો ખૂબ તપીને રાજ રે એવા ખૂબ તપીને રાજ આવજો ને મારા પેટ ધાવી લે
લેજો ખૂબ તપીને રાજ રે શિવા ખૂબ તપીને યાર કાલે કાળ જુદ ખેલા છે જોવા ટાણું કઈ ન રહેશે શિવાજીને નીંદ ધૂનાવે માતાજી દબાય ઝુલાવે અભમાયું ગે ચાંદલો ને જીજાબાઈ ને રાયા બાળ ને જીજાબાઈ ને રાયા બાળ શિવાજીને નીંદ ધૂનાવે માતાજી દબાય ઝુલાવે શિવાજીને નીંદ ધૂનાવે માતાજી દબાય ઝુલાવે જય હો જય ભવાની આમોદ જય હો ઠાકોરજી નથી ખાવો ઘડવૈયા મારે પ્રભુજી નથી થઈ પૂજાવો મથડા મહાને એવા ધડો ધીંગાણે જેના માથા મહાને રેવા પાળીદા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ઘડવૈયા મારે પ્રભુજી નથી થઈ પૂજાવો જય હો જય હો જય હો જય ભવાની પીળા પિતાંબર તેરા જરકસી જામા યોલા જરકસી જામા મહાવિતાઓ પીળા પિતાંબર જરકસી જામા યોલા આઘા મનથી રે વિતાઓ બેટડે બાપના મોઢાના ભાડા એવા બેટડે બાપના મોઢાના ભાડા એવા ઉમળા હાથે રે પંડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો ઘડવૈયા મારે પ્રભુજી નથી થઈ પૂજાઓ એ ધડ ધીંગાણે જેના માથડા મહાને માથા માને રેવા પાણીરા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે
ઠાકોરજી નથી તારું ઘડવૈયા મારે પ્રભુજી નથી થઈ પૂજાઓ જય હો આ મોજ હા સરકારી જય હો પહેલાના જે ગીતો હતા એ તો એન્ટિક ગીતો હતા અત્યારના ગીતો વાત નથી થઈ હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે હે ઉડતો આવે તારી પાસે કેવો સમજદાર છે હે ઉડતો આવે તારી પાસે કેવો સમજદાર છે હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે જય હો કડલા ડોક હીરનો દોરો કામીને કડલા ડોક હીરનો દોરો હે તારો ઘુઘરી ડાળો ઘાઘરો તારો ઘુઘરી ડાળો ઘાઘરો ભેરદાર છે હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે ઉડતો આવે તારી પાસે કેવો સમજદાર છે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે જય હો
હોનારણ કાળ જાનો કટકો રે મારી જલ હોનારણ હોનારણ ફૂલનો ગજરો રે મારી જલ હોનારણ બદલ હોનારણ બદલ હોનારણ જય હો જય હો હું તો માંગુ મારા મોરલી વાળો કાન હું તારી રદલ હોનારણ બદલ હોનારણ બદલ હોનારણ હોનારણ કાળ જાનો કટકો રે મારી રદલ હોનારણ હોનારણ ફૂલનો ગજરો રે મારી રદલ હોનારણ ઝીલણા પાણી ઝીલણ તારા પાણી દે ઝીલણા પાણી ઝીલણ તારા પાણી દે મારી મન જુદા જુદા લાગે મારી મન વક વક લાગે આ ગીત જે છે ભાઈ જયંતિભાઈ ના બાપા એવા ડાયાભાઈ બારોટ એમના બાપાએ આ ગીત ગાયેલું છે ઝીલણા પાણી ઝીલણ તારા પાણી રે ઝીલણા પાણી ઝીલણ તારા પાણી રે મારી મન જુદા જુદા લાગે મારી મન વક કહેવા લાગે કાકો મુજો વેરી કાકો મુજો વેરી રે કાકો મુજો વેરી કાકો મુજો વેરી રે મારી મન વેરી જુમા દીદી પછી મારી ખબરું ના લીધી મારી મન જય હો જય હો દીકરીને આ બધા માને બાપાને કાકાને દાદાને શું કામ અખોડવા પડ્યા હતા કે તેદી સાટો દારૂની પ્યાલી હાથું હગા કરી નાખતા હતા એટલે આ દીકરી
એનો અમુક જવાબ આપે ગયો. દાદો વીર ચાતા ચાતા ચાતા, દાદો વેરી ચાતા, દાદો વેરી ચાતા રે, દાદો વેરી ચાતા, દાદો વેરી ચાતા. મારી મન વેરી જુમા દીધી, પછી મારી ખબરું ના લીધી. મારી મન વેરી જુમા દીધી, પછી મારી ખબરું ના લીધી. જય હો. મામો વેરી ચાતા, મામો વેરી ચાતા, મામો વેરી ચાતા, મામો વેરી ચાતા. મારી મન વેરી જુમા દીધી, પછી મારી ખબરું ના લીધી. ત્યારે વઢિયાર બાજુ નશાબંધીના કેવા ગીત હોય. હે પાટડીના પાદર દારૂડાનું પીઠું હોવણ જાડા, પાટડીના પાદર દારૂડાનું પીઠું હોવણ જાડા. પાટડીના પાદર દારૂડાનું પીઠું હોવણ જાડા. નાક કેરી નસણી મારી દારૂડામ ધૂલી હોવણ જાડા. નાક કેરી નસણી મારી દારૂડામ ધૂલી હોવણ જાડા, હોવણ જાડા. લોક કેરો હારલો મારો દારૂડામાં ખોયો હોવણ જાડા. એ પાટડીના પાદર દારૂડાનું પીઠું હોવણ જાડા. એ પાટડીના પાદર દારૂડાનું પીઠું હોવણ જાડા.
मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा। લંબવેની એને લજાગણી અને જેના પોચા પાતળિયા એ પણ સર્જન હરે સર દીજા અરે દે કોક કોક કામણિયા વાટકા જેવડી તારી વાવડી વાટકા જેવડી તારી વાવડી અને એમાં રાવણ જગા જોને નામ હે પછી ભાગ્યા ઈ ગાયકવાડી ના ગામ અરે રે રાતો ડોંડા ગાડે તે રામડા તારી અંગ્રેજ જર્મન ને ઉકલી નહીં દે તારી અંગ્રેજ જર્મન ને ઉકલી ને અને રામવાળા ને વેલી કરવી તી વાત હે પણ તારી અંગ્રેજ ને ફાકી જા રાતો ને વા તને રામડો નાથડિયા હથિયાર લાવેલી નાથડિયા હથિયાર દેવ બધે તો મૂળ ભાવકડા નાથડિયા હથિયાર નાથડિયા હથિયાર લાવેલી નાથડિયા હથિયાર લાવેલી મૂળ ભાવકડા નાથડિયા હથિયાર લાવેલી લાવેલી Allah la beli hai Allah la beli 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 Bolo Sadgurudev ki jai
હેલો સરલ સ્વભાવ નમન કુટિલાઈ સરલ સ્વભાવ સરલ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદા મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન મંગલ ભવન અમંગલ હારી દ્રવભૂષ દશરથ અજીર બિહારી જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાય દીન દયાલ બિરદ સંભારી દીન દયાલ દીન દયાલ બિરદ સંભારી હરનાથ મમ સંકટવારી સરલ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ કરમ પ્રધાન વિશ્વ કરી રાખા રોજ સતત મધુર ફલ તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर हे राम दूत यतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुशित कैसा कानन कुंडल कुशित कैसा हाथ वज वर्धजा विराजे कांधे मोद जने मूसादे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन गुणी अति सातुर राम काज कर दे तो या तुर प्रभु शरीर सुन दे
વિકટ રૂપ ધરી લંક જલાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર के काज सुवारे. भीम रूप धरि असुर संहार, रामचंद्र के काज सुवारे. लाय सजीवन लखन जीवाये, लाय सजीवन लखन जीवाये. श्री रघुबीर हरष उर लाये, श्री रघुबीर हरष उर लाये. रघुपति कीन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरत सम पाई. सहस्रवदन तुम्हारो जस गावे, सहस्रवदन तुम्हारो जस गावे. अस कही सीपति कंठ लगावे. शनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिंसा, नारद सारद सहित अहिंसा. हे यम कुबेर दिगपाल, कहाँ तय कभी कभी नहीं सके, कहाँ तय तुम उपकार. सुग्रीव कीन्हा, राम मिलाय राजपद दीना. तुमरो मन विभीषण माना, तुमरो मंत्र विभीषण माना. लंकेश्वर भय सब जग जाना, दुख सहज योजन पर भानु. लील्योताय मधुर फल दानो, लील्योताय मधुर फल दानो. मेरी मुखमाई जल्दी लागी गई अशरथ लाई. दुर्गम काज जगत के देते, सुगम अनुव्रत मारे देते. राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिन पैसारे. सब सुख लिए तुम्हारी शरणा, तुम रक्षक हूँ को डरना, तुम रक्षक हूँ को डरना. आपन तेज सहारो यापे, तीनों लोग आंकते कापे. आपन तेज सहारो यापे, तीनों लोग आंकते कापे. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. हे नाथ रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत पीरा. से हनुमान छुड़ावे, मन कर्म बचन ध्यान दुलावे. मन कर्म बचन ध्यान दुलावे. सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे, सोय अमित जीवन फल पावे. सारो योग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा. हे साधु संत के तुम रखवारे, सुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नौ निधि के दाता, दस पर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. तुमरो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे. काल रघुबरपुर जाए, जहाँ जन्म हरि भक्त कहावे. और देवता सीटन धरिए, हनुमंत से सर्व सुख करिए. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव सुनाई. जो सत बार पाठ कर कोई, सूटे बंदी महासुख होई. हनुमान चालीसा होय, सीति साखी गौरीता. तुलसीदास सदा हर से राखी, जय नाथ हृदय में डेरा. ए पवन तनय संकट हरा, अनुमंगल मूर्ति रूप. पण राम लक्ष्मण सीता सही, हृदय बसो सुरभो.
રાશિયા ગરબારું છે એમના કુળદેવી માં ખોડિયાર હોય છે. જાતો તો જુનાગઢનો ધણી, જાતો હતો જુનાનો ધણી, અનજાહલ કેરી વારમાં એ સંભાળતા તું સહાય થાતી અનપોગતી પલવારમાં. જાતો હતો જુનાનો ધણી, જાહલ કેરી વારમાં સંભાળતા તું સહાય થાતી ઓગતી પલવારમાં. જપટાવજો હું ક્યાંય તો મન સંકટ માંથી છોડાવજે. સોણી સાદ ખોડલ માત વેગે વાર વેલી આવજે, મારી વાર વેલી આવજે. ભજતો હતો ભવાની, ભજતો હતો તન ભાવથી માય અખંડ આયલ રાખજે. એવી જ રીતું આય આવી શબ્દ કઈ સંભળાવજે. નવ ઘણતણી તું વાર કરવા એક હુકમે આવજે. સુણી સાદ ખોડલ માત વેગે વાર વેલી આવજે, મારી વાર વેલી આવજે.
નૂરત સુરત ની આસાન ફેરાણી હો બાદત ગગનમ દૂર રહે નૂરત સુરત ની આસાન ફેરાણી હો બાદત ગગનમ દૂર રહે सीख प्रभ क्या नूर प्यालों में दिल से भरपूर प्यालों में दिल से भरपूर आज नया કરીને मन प्रेम पायो दया કરીને मन प्रेम पायो मारी नैनो में आव्या नूर प्यालो में दिल से भरपूर प्यालो में दिल से भरपूर रे સખાવર જંગમાં જળથળ ભર્યો હો ઘટમાં ચંદાને સૂર રે સખાવર જંગમાં જળથળ ભર્યો હો ઘટમાં ચંદાને સૂર રે घटो घट राम रमता बिराजे घटो घट राम रमता बिराजे जलहीणाती दूर प्यालों में दिल से भरपूर प्यालों में दिल से भरपूर रे भावे प्रीते देने पूरा नर भेटा हो निर्मल वर्षाए जिनूर रे भावे प्रीते देने पूरा नर भेटा हो निर्मल वर्षाए जिनूर रे समझा गुरु जी निशान मां भरारिया भरपूर प्यालों में दिल से भरपूर प्यालों में दिल से भरपूर रे भीम भेट्यान मारी भ्रमणा भांगी हो हरदम आले अजूर रे भीम भेट्यान मारी भ्रमणा भांगी हो हरदम आले अजूर रे
લીલા ચરણે ટીકા થઈ ચકચૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર રે વર્તાણી આનંદ લીલા લેરું રે મારી બેની રે એ વર્તાણી આનંદ લીલા લીલા લેરું રે મારી બેની રે બેની મુને ભીતર સદગુરુ એજી મળિયા રે બેની મુને ભીતર સદગુરુ એજી મળિયા એજી મળિયા એક લઈ લઈ પછી પૂર્ણાહુતિ કરીએ કે ચાલુ રાખવું છે બધું ગાયું એકાદું દેશના વીરો માટે કેકો ઓછો કરો ને ભાઈ કઈક બેઠા ભોમસી માને રે એ નાવું ના લોય ને રેડે રે પેલી સરહદે કોણ વાત ક્યાં સુને બલિદાન દેવા બેટડા જીવે રે એના રક્ષણથી તું સુખથી સુવે રે એ સુના ચામદરની પાળે રે સુના સમદરની પાળે રે આઘા સમદરની પાળે ઘેરાતી સાંજના છેલા શ્વાસ ઘૂંટે છે એક બાલુડો રે એ સુના સમદરની પાળે એ રાગા
ની પાળે એ નોતી રે ની પાસ કો મારી દે નોતી રે ની પાસ કો મારી દે નોતી રે ની પાસ કો બેની વાલાના ગાવ દો નારી કોઈ નો નારી કોઈ ત્યાં નોતી રે સુના સમદર ની પાળે હે રાગા સમદર ની પાળે હવે એક છેલ્લે લઈ નાખી શિવ તાંડવ. શ્રેલ શૃંગ સમ વિશાલ જટા જોધ ચંદ્ર ભાલ શ્રેલ શૃંગ સમ વિશાલ જટા જોધ ચંદ્ર ભાલ ગંગ કી तरंग माल विमल नील गाजे ए लोचन त्रिलाल लाल चंदन की खोर भाल कुमकुम सिंदूर गुलाल भुकुटे वर राजे रूंढन की कंठ माल वह सद हृदय खुशाल स्वर्ग जाल रुद्र मान हरदयाल राजे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाग वैद सरसुदा शंकर महाराज याद तांडव नाचे होली रे भोले महाराज याद तांडव नाचे लुक ये जंग ऐ अखत अंग हर लाट लोप रावी राम सादे अब बो ऐ उड़ लुक ये जंग जय अखत अंग हर लाट लोप रावी राम सादे ए नमिया भयम करा दसूत कर दसूत कपट तो भैया ततय हज सादे इन गिर सुंदर जात कहता संख्या विषाद मोढ़ नारायण ब्रह्म वेद वाचे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाग वेद सरसुसाद शंकर महाराज याद तांडव नाचे होली रे भोले महाराज याद तांडव नाचे झंझक जिनात किन किन मंदिर जो पाज किन किन धन जगात धमक धम धमाके झंझक जिनात किन किन मंदिर जो पाज किन किन धन जगात धमक धम धमाके हाल छुमक छुमक छम समाट झालर जम जम जमाट घूघर घम घम घमाट धमक धम धमाके आप तट तक लट लट के फरकत गतियत की बच लटकी नाचे हे बम 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 डमरू बाज नाग वैद सरसुसाद शंकर महाराज याद अद्भुत यति घटित घाट विकटित तो तिट कबाट तांडव करत नाट योगी राज नाथे अद्भुत यति घटित घाट विकटित तो तिट कबाट तांडव तो करत नाट योगी राज नाथे ओ जय 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 गुरुदेव वंदन पद महादेव राम कृष्ण करत शिव राम को याद है
अति रूप निर्खट वै नमत बहु विष्णु हर रुद्र रूप नाथे ए बम 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 डमरू बाज नाद वेद सरसुसाद शंकर महाराज आज तांडव नाचे तुर्यताज तुह काटनाग शंखवाद सुखवाद हृदवाद रहनी तुर्यताज तुह काटनाग शंखवाद सुखवाद हृदवाद रहनी हलय हमारी घर सुमन जाल पर खद हृदय गुजाल मुनगन मानस ख्याल यमित मोदी आ गए जटाजूत सललक अदललाट सदिलक क्रिकेट भाल रंग तिलक दिग्बलंग रागे ओ जय जय सशेखरम जटाधरम परम परम शंकरम शिवम भवम नमामि प्राम प्याला ગોકુળિયામાં ગયા અમે ગોકુળિયામાં ગયા અમે મથુરામાં ગયા ગોકુળિયામાં ગયા એક વાર હું ને મીરા મથુરામાં ગયા એક વાર હાથમાં લાકડિયું હતી પગમાં ચકડિયું પગમાં ચકડિયું હાથમાં લાકડિયું હતી હાથમાં લાકડિયું હતી પગમાં ચકડિયું પગમાં ચકડિયું મંદિરની મંદિરની ઓસરીમાં ભજન કરી ગયા તા મથુરામાં ગયા એક વાર હું ને મથુરામાં ગયા એક વાર હું ને મીરા મથુરામાં ગયા એક વાર હું ને મીરા મથુરા બોલો સદગુરુદેવ કી જય હનુમાન દાદા કી જય આજના આનંદ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર